હિનાબેન ગોસાઈ. હિનાબેન ગોસાઈ. અમારી રજૂઆત એવી છે કે જે અમારી બિલ્ડિંગમાં પરિશ્રમ આવાસ યોજનામાં જે 408માં વિજયભાઈ ગોંડલિયા કરીને છે એ ત્યાં રહેતા પણ નથી, તોય પણ અવારનવાર આવી અને અમારા પ્રમુખને ખોટી રીતે ગમે એ બાબતે, નાની એવી બાબત હોય કે મોટી એવી બાબત હોય, બધી રીતનું ખોટા કેસ કબાડા કરી એમ કે છે, આમ કરે છે, તેમ કરે છે અને ખોટા એફઆરઆઈ કરે છે. આજે અમારે પ્રમુખ પદ 4 વર્ષથી આ નિલેશભાઈ મહેતા છે, આ 4 વર્ષમાં એને બધાને હિત માટે જ લડ્યા છે અને એક નહીં એવા અવારનવાર ઘણા એવા છે કે ખોટી રીતે પ્રમુખને ઉપસાવીને હેરાન કરે રાખે છે. તો અમારે જે બોડી ચાલુ છે એ જ બોડી ચલાવવા માટે અને આવા તત્વોને ખોટી રીતે કેસ કબાડા કરે છે એને ફ્લેટ રદ કરાવવા માટે અમે અત્યારે અહીંયા આટલી સંખ્યામાં, એનો ફ્લેટ એના નામનોય નથી, જે વિજયભાઈ ગોંડલિયા છે એમના નામનોય નથી, છતાં પણ અવારનવાર આવી અને ખોટા કેસ કરે છે. આજથી 3 થી 4 મહિના પહેલાં અરજી અમે કરેલી હતી યુનિવર્સિટી 2માં એમના ઉપર જ. આ એમનો ખાર રાખીને પાછા અમારા પ્રમુખને ખોટી રીતે ફસાવ્યા છે અને ધમકી મારે રાખે છે અને ખોટી એફઆરઆઈ કરાવે છે. એટલે એ પ્રમુખ પદ મૂકી દઈએ, પણ અમારે જે પ્રમુખ અમારા 4 વર્ષથી છે એ બરાબર રીતે કામ કરે છે અને અમારા બધા હિત માટે અને આખી સોસાયટીના હિત માટે કામ કરે છે. છતાંય અમે બધા જોઈ રહ્યા છીએ, એટલે જ આટલું તમે જોઈ શકો છો કે આટલી સંખ્યા કઈ માટે ભેગી થઈ હોય. જો એ પ્રમુખમાં કોઈ ફોલ્ટ હોય તો આટલી સંખ્યા કોઈ ભેગી જ ન થાય. બસ અમારું કહેવાનું એક જ છે કે એક વાહે અમારા બધાનું તંત્ર વિખાય છે, તો એ એક ભાઈનો ફ્લેટ રદ કરાવવા માટે જ અમે આટલી સંખ્યા ભેગી થઈ છે. તો અમારી એક જ માંગ છે, જ્યાં સુધી ભાઈને ફ્લેટ રદ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ધારણા કરશું. કેટલા બિન ભાડાવાળા ઘણા રહે છે, એનું તમે 30% ભાડે રહે છે. 7 વર્ષ સુધી જે ભાડે નથી દેવાતું તોય કેમ 30% ભાડે લઈ રહ્યા છે. બીજું કે આજે તમે આવાસનું છે હજી 3 થી 4 વર્ષ થયા છે તો એમાં એક સુવિધા સારી થતી નથી, પોપડા પડે રાખે છે, નથી રોડ રસ્તાનું પૂર્ણ થતું, કહીએ તો થોડા રોડ રસ્તા થાય છે. આટલા અમે લડ્યા 4 વર્ષ સુધી, ત્યાં સુધીમાં હજી એક સ્ટ્રીટ લાઇટ થઈ છે, બાકી કોઈ વસ્તુ થયું નથી. તો તમે સુવિધા દો છો, અત્યાર સુધીમાં અમે લેડીઝ અમે એટલા હેરાન થાય છે 4 વર્ષ થયા. તમે સોય પાછે રૂડાના બધા મકાન, પણ અમે રહી શકીએ, અમને સુવિધા તો પૂરી દો તમે. હવે અમારી સોસાયટીની અંદર 7-8, મારું નામ નિલેશભાઈ મહેતા, પરિશ્રમ સોસાયટીમાં હાલમાં 4 વર્ષથી પ્રમુખની સેવા આપું છું. હવે અમારે જે વિંગમાં 408 ફ્લેટ નંબર વિજયભાઈ ગોંડલિયા નામ છે, એ પોતાને અલગ અલગ નામથી 3-4 આવાસ યોજનામાં ફ્લેટ ધરાવે છે. એને કોઈ ફ્લેટની જરૂરિયાત નથી, છતાં પણ એ ફેમિલી 2 માણસ પરિશ્રમ સોસાયટીમાં એસોસિએશનને ડખે ચડાવવા માટે 400 મહિને આવતા હોય છે. એ જ રીતે 3-4 દિવસ પહેલાં 4 વ્હીલ લઈને આવ્યા, એટલે અમારો મેન ગેટ પાણીનું કામ હાલતું હતું, પાઇપલાઇનનું, એટલે બંધ હતો અને ફાયરના ગેટ ખુલ્લો હતો, ત્યાંથી એને ગાડી જવા દીધી. પછી રિટર્નમાં એને મેન ગેટેથી ગાડી, અમારા પાઇપનું કામ હાલતું હતું, પાઇપ ઠેકાડ્યો એટલે મેં સિક્યુરિટીને કીધું ભાઈ તમે ગેટ ખોલી દો, એને ભલે ગાડી ઠેકાડી દીધી. એટલે અમારે સિક્યુરિટી વાત હાલતી હતી, એટલે એ ભાઈ ઉતરીને સીધું જૂની અદાવતના કારણે એ કે શું છે આમને તેમને કરીને ઝપાઝપી કરવા માંડ્યા, મારામારી કરીને અમારા ઉપર ખોટી એસોસિએશન ઉપર એફઆરઆઈ કરી અને સોસાયટીનું તંત્ર બગાડી જાય છે. એના હિસાબે બધા એટલા લોકો છે ને હજી એટલા ઘરે બેઠા છે કે એની વાહનની વ્યવસ્થા નહોતી, એટલે આવી નથી ગયા. આના માટે તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ સામે બેયની થઈ છે. આની પહેલા 6 મહિના પહેલાં થઈ હતી. હવે બધાની મુખ્ય માંગ એ છે કે આવા લોકોનો ફ્લેટ કેન્સલ થાય કે જેને એને જરૂર નથી, એની સામે ગરીબ માણસને જેને જરૂર છે એનો ફ્લેટ એને ફાળવવામાં આવે. બીજી માંગ, જો એ માંગ નહીં સંતોષાય તો એકે અહીંયા જે છે ને એમાંથી એકે ઊભા થઈને ઘરે નથી જવાના, અહીંયા ધરણા ઉપર બેસી જવાના. એ સરકારના નિયમ પ્રમાણે 7 વર્ષ સુધી ભાડે દેવાની મનાઈ હોય, છતાં પણ રોડામાં અવારનવાર જ્યારે ફોન કરીને લેખિત રજૂઆત આપો ત્યારે મામૂલી નોર્મલ સેટિંગ કરે છે. એનું કાંઈ અમને અત્યાર સુધીમાં બેનિફિટ કે કાંઈ જોઈએ એવું કામ મળ્યું નથી. ત્રીજો મુદ્દો કે હાવ નબળી ક્વોલિટીનું કામ છે. પાર્કિંગમાં પોપડા ખરી ગયા છે, તમે આવજો આપણે મીડિયામાં લેવું, પોપડા ખરી ગયા છે, ક્યાંય રેતી જ દેખાય, સિમેન્ટ ક્યાંય દેખાતો જ નથી. એટલે અમારી મુખ્ય માંગ તો અત્યારે જે 408 વિજયભાઈ ગોંડલિયા છે, જે ગુંડા તત્વ જેવું કામ કરીને વૈયા જાય ને સોસાયટીનું તંત્ર બગાડે છે, એનો ફ્લેટ કેન્સલ થાય એ બાબતે બધા આવ્યા છે ને એ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ઊભા નથી થવાના.